મનીષા પેકિંગ થઈ ગયું છે ને બધું? હા, લગભગ તો બધું પેક થઈ ગયું છે. કદાચ નાનો મોટો સામાન ભરવાનો બાકી હશે. સવારે વહેલા તૈયાર થઈ જાજો, મોડું ન કરાવતી. હા હા, તમે ટેન્શન ન લ્યો. રાત સુધીમાં બધું પેકિંગ કરી નાખીશ એટલે આપણને સવારે મોડું ન થાય. મનીષા અહીંયા આવતો. એ હા, આવું. શું થયું મમ્મી? અલે આ થોડાક પૈસા રાખ. આ પૈસા પણ આ કોના પૈસા છે? તમે કાલ ફરવા જાઓ છો ને એટલે તને પૈસા આપું છું. આ ભાવિન તો તને કાંઈ નહીં અપાવે, બધે એમ જ તે કહે આ મોંઘું છે ને આમ છે ને આમ છે ને. તને જે ગમે ને એ તું આ પૈસામાંથી લઈ લેજે તારી માટે. અરે પણ મમ્મી, આ તો બહુ વધારે છે. અરે કાંઈ વધારે નથી. ત્યાં કેટલી વસ્તુ બધી મોંઘી હોય અને તારે લેવી હોય ને તો તું તારી રીતે લઈ આવ. કેટલા આટલા પૈસા આપ્યા છે, રાખ. અરે પણ મમ્મી, આ હું આ કઈ રીતના લઈ શકું? આ તો તમારા પૈસા છે. લે મારા પૈસા હું? મારા ને તારા બેયના એક જ છે ને, આપણે બે એક નથી. અને આ છે ને પૈસાની હું તો એટલે ભાવિનને ન કહું કે મારી પાસે નથી એમ, નહીંતર ઈ મારી પાસેથી લઈ જાય એટલે હું બચાવીને રાખું છું. તારે કામ લાગે લઈ જા. તને જે વસ્તુ ગમે એ તારી હાટું લઈ લેજે અને મારી હાટું લેતી આવજે એકાદી વસ્તુ, એટલે હું બધાને બતાવીશ કે જો મારી વહુ ફરવા ગઈ હતી ને ત્યાંથી મારી હાટું આ લાવી. અરે પણ મમ્મી, આટલા બધા પૈસા હું રાખીશ ક્યાં? અરે ગમે ત્યાં હંતાડી દેજે ને એમાં હું. હા, વાંધો નહીં. સોરી મમ્મી, મને ઊંઘ આવી ગઈ ને તો હું સૂઈ ગઈ. તમને ભૂખ લાગી હશે ને તો હું જમવાનું બનાવી નાખું. તારે તો રોજનું થયું છે, તને શું ખબર પડે કે કોઈને દવા લેવાની હોય, કોઈને ભૂખ લાગી હોય. અરે મમ્મી, તમે ગુસ્સો ન કરો ને, હું હમણાં જ જમવાનું બનાવી નાખું. કાંઈ બનાવવાની જરૂર નથી, મેં બહારથી મગાવી લીધું છે જમવાનું. શું? બહારથી જમવાનું મંગાવી લીધું? પણ એની શું જરૂર હતી? અડધી જ કલાક થાય જમવાનું બનાવતા, તો હું બનાવી નાખે. અરે એમાં શું થઈ ગયું? બહારથી મંગાવ્યું તો આપણે કેટલાય દીથી ઘરનું જ ખાતા હતા. આજે મન થયું લાવો બહારથી મંગાવી લઈએ એટલે મેં બહારથી મંગાવી લીધું અને તારી પસંદનું જ બધું મંગાવ્યું છે. જો રસોડામાં મૂક્યું છે બધું, હાલો આપણે બે ફટાફટ જમી લઈએ. હા, લાવું છું, ચાલો. અરે કેટલો મોંઘો શર્ટ હતો! હું હજી હમણાં થોડાક દિવસ પહેલા જ લાવ્યો હતો મોલ માંથી, અને તને તો એક સેકન્ડ નો થઈ તે કહી દીધું કે બળી ગયો. અરે સોરી, પણ હું બીજું કામ કરવા ગઈ ને તેમાં હું ભૂલી જ ગઈ કે મેં છે ને એના શર્ટ ઉપર ઇસ્ત્રી મૂકી હતી તો એ બળી ગયો. અરે પણ એક ટાઈમે એક કામ કરાય, બબે કામ કરવાની શું જરૂર હતી? મારો ફેવરેટ શર્ટ હતો ઈ. હું થયું? કેમ બે રાયડું નાખો છો? અરે મમ્મી, મારો ફેવરેટ શર્ટ હતો ને મોંઘો શર્ટ હતો, હજી હમણાં અઠવાડિયા પહેલા જ લાવ્યો હતો ને આને બાળી નાખ્યો. એમાં શું થઈ ગયું? શર્ટ જ હતો ને, એ તો બીજો આવશે અને એને થોડો હાથે કરીને બાળી નાખ્યો હોય, ભૂલમાં બળી ગયો હોય. હા ભાઈ, ખબર જ છે, તમે તો આનું જ તે સારું બોલશો એમ. અરે એનું સારું બોલું તેને આખો દિવસ બિચારીને કેટલા કામ હોય તો એમાં શું થઈ ગયું? ભૂલ થઈ જાય. એમાં હું તું આટલી બધી રાયડું નાખે છે એની ઉપર? તું તો એવી રીતે કહેશ જાણે તું કોઈ દી ભૂલ કરતો જ નહીં હોય. હાલ મનીષા, મારી હારે કામ છે. આ વિડીયો દ્વારા ખાલી એટલું જ તે કહેવાનું કે ભૂલ તો બધાયથી થાય. દીકરી હોય કે વહુ હોય કે આપણે હોય, આપણાથી ભૂલ થાય તો એમાં કાંઈ કોઈને વાંક કાઢીને ખીજાવાની કે રાડું નાખવાની કાંઈ જરૂર નથી. અને વહુ તો બિચારી બધું છોડીને આપણા ઘરે આવી હોય છે, તો એને આપણે દીકરીની જેમ રાખીએ તો એ આપણને માની જેમ હાચવે. એટલે બધા એને એટલું જ કહેવાનું છે કે સાસુ વહુ કરતાં મા દીકરીની જેમ રહ્યો તો તમારો સંસાર સારી રીતે ચાલે.